પણ તમે કોઈ પુરુષ બીમાર હોય તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જોકે પેલા તો ઘણું સારું ભાઈ, ઘણું સારું, 2-3 દિવસ તો બોલે છે, પણ ભાઈ 1 મહિનો થયો, નથી દેરાણી આવી નથી જેઠાણી આવી, મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. એટલે દેરિયા જેઠિયાને થોડી પડી હોય કાય લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ કોઈ નથી આવ્યો આટો મારવાય છે. પણ તમે બધા આવો ને ભાઈ તો આપણને થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું. પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બનેવી છે ને ભાઈ, આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે, બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં બેનું હાજા માંદા રે. પછી આપડે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગટ આઘો ન પડે ને ન્યાલી, પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી હાજા માંદા રે એવું જ કહેતા હતા. પણ બેટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ, બધા 15 દી નથી ગયા ભાઈ, હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો બાંધો ન પડ્યો હોય. ઓહળિયા વાટી વાટી મારા આંગળાની રેખાઓ ખાઈ ગઈ ભાઈ. પણ 2-3 દી થાત બહુ સારું. 2-3 દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા, એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થવો જોવે. તો 3 દી થતા એમ તો શીરો ખાય છે, રાડો બહુ છે, ખાઈ ખાઈ હાથડા હેડવા ને કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો.